તો હેલો, વેલકમ ગાઈઝ. હું છું પ્રિયાંશુ બ્રહ્મભટ્ટ. ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયો છું. બરાબર. તો હવે મારા પાસે કહેવા માટે ઘણી બધી વાતો છે. બરાબર. તો કહેવાવાળી ઘણી બધી વાતોના અંદર છે ને મેં તમને એક જ આ વિડીયો કોન્ટેન્ટ બને છે શું કામ, તો કે અમુક શોર્ટ સ્ટોરીઝ, લોંગ સ્ટોરીઝ, શોર્ટ્સમાં મેં નાખતો હોઉં વિવિધ સ્ટોરીઝ, અને લોંગના અંદર મોસ્ટ પ્રોબેબિલિટી હું લોંગમાં સ્ટોરી કહું છું, કારણ કે એવું આપણું એક્સપ્લેનેશન ડિટેલમાં હોય છે એવું. એટલે ડિટેલમાં સ્ટોરીઓ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મેં જે વિડીયોનો અપડેટ કરેલો હોય એ તમને ખબર પડે. કોન્ટેન્ટથી હું અપડેટ કરતો રહીશ. ઓકે. તો મેં બેસિકલી આ કોન્ટેન્ટ બનાવું છું, એનો રીઝન છે મારું ઇન્ટ્રોડક્શનથી મેં સ્ટાર્ટ કરું. બરાબર. તો હું પ્રિયાંશુ બ્રહ્મભટ્ટ છું. બરાબર. એઝ યુ નો. બરાબર. હું વારાણસીના અંદર પારોલ યુનિવર્સિટી, પારોલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં ભણું છું. બરાબર. એટલે આ ત્રણ એક પીપીઆઈના અંદર ભણું છું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, સીએસસી પર. બરાબર. તો હવે મેં પહેલું તો ફર્સ્ટ તો એ કે મેં મારી એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરી 2024માં. અત્યારે 2025 ચાલી રહ્યો છે. બરાબર. સો મેં એક વર્ષમાં જે કરેલા એક્સપિરિયન્સ હશે એન્જિનિયરિંગ, અબાઉટ એન્જિનિયરિંગ. બરાબર. તો એ અબાઉટ એન્જિનિયરિંગ હું બધું જ નાખીશ કે એન્જિનિયરિંગ સિસ્ટમમાં મને કયા ફોલ્ટ લાગ્યા, કયા લાગ્યા કે ના ભાઈ અપડેટ કરવા જેવું છે. બરાબર. ઇન્ક્લુડ મેં પાછલા 6 થી 7 મહિનાથી અલગ ટાઈપના ચેરિટી વર્કના અંદર પાર્ટિસિપેટ કરતો છું. બરાબર. તો અત્યારે મોર દેન 3, યસ એવું કહી શકાય, મોર દેન 3. એમ તો મેઇન 3 જ, અને એક ચોથી એક સંસ્થા છે જેના અંદર આપણું નામ પરમનન્ટ નથી અત્યારે. બરાબર. વાતચીત ચાલી રહી છે એ ટાઈમ. તો અત્યારે મેઇન 3. બરાબર. હું 3 સંસ્થાના અંદર કામ કરું છું. બરાબર. હવે મારું મેઇન જ્યાં મેં ફર્સ્ટ ચેરિટી વર્કમાં અંદર પાર્ટિસિપેટ કરવાનું સ્ટાર્ટ કર્યું તો જાન્યુઆરી. બરાબર. તો જાન્યુઆરીથી સ્ટાર્ટ કર્યું. બેસિકલી મને ફેસ્ટિવલનો શોખ છે, નો ડાઉટ, સારો એવો શોખ છે. પણ વસ્તુ શું છે કે મને એક લિમિટ સુધી ફેસ્ટિવલ સારા લાગે, અને મને હતું કે કંઈક નવું અપડેટ લાવીએ. બરાબર. લાઈફમાં કોઈકનો ચેરિટેબલ વર્ક કરીએ એવું ઈચ્છા હતી. એટલે પછી છે ને મેં બર્ડ રેસ્ક્યુ ટીમ જોઈન કરી લીધી. મેં લાઈક નવો આઈડિયા આવ્યો કે ના ભાઈ ચલો બર્ડ રેસ્ક્યુ ટીમ ચાલતી હોય. તો મારા ફાધરના કોન્ટેક્ટમાં એક હતા બર્ડ રેસ્ક્યુ ટીમવાળા, વિક્રમભાઈ મિસ્ત્રી. તો વિક્રમભાઈ મિસ્ત્રીના સંપર્કમાં મેં આવ્યો પહેલાં તો, અને મેં બર્ડ રેસ્ક્યુ ટીમ જોઈન કરી. મેં અપ્રોક્સ 4 થી 5 દિવસ એ બર્ડ રેસ્ક્યુ ટીમમાં કામ કર્યું. એના અંદર મારું તો કેવું હતું કે હું તો એકદમ વોલેન્ટિયર, ફર્સ્ટ ટાઈમ ચેરિટેબલ ટ્રસ્ટને જોઈન કરેલું. બરાબર. તો એ જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ હતું ને, એના અંદર મેં એઝ અ વોલેન્ટિયર જોઈન કરેલું હતું, અને છે ને હું એકદમ નવો હતો. બરાબર. અત્યારે 18-19ની એજમાં બી બહુ નવા એક્સપિરિયન્સો આમ કરવાનું મન થાય, એટલે કંઈક નવું કરવું હતું એટલે જોઈન કરી લીધું. બરાબર. હવે આપણા પાસે છે ને એક વસ્તુ એ હતી કે ભાઈ કંઈક એ હતું, ઈચ્છા હતી કે ના ભાઈ બર્ડ્સ માટે બી કંઈક કરીએ. બરાબર. કે તહેવારો બધા જ કરતા હોય છે. મેં હમણાં વચ્ચે નવરાત્રિવાળો કોન્ટેન્ટ આવ્યો હતો. મેં કીધું હા ભાઈ તહેવારો બધા જ કરતા હોય છે. એઝ ઇટ ઇઝ મેં એક વાત કહું કે હું બી તહેવાર કરું જ છું. એવું નથી કહેતો કે તહેવાર કરવાની મનાઈ છે. બરાબર. વસ્તુ શું છે કે અમુક લિમિટ સુધી તહેવાર સારો લાગે, પછી અમુક જગ્યાએ ધતિંગ લાગે. જે મેં નવરાત્રિવાળા વિડીયોના અંદર કીધેલું કે ભાઈ ઘણા બધા લોકો બહુ મોંઘા પાસ ખરીદીને જાય છે ગરબા કરવા. એઝ ઇટ ઇઝ એ જ વસ્તુ છે અહીંયા પણ, કે લોકો પાસે ઓપ્શન છે કે એ લોકો દોરો લે, પતંગ લે. બરાબર. પણ લોકો કાચવાળો દોરો વાપરે છે, ચાઇના, જે આપણે ચાઇનીઝ દોરી કહીએ ને, એકદમ લાઈક પ્લાસ્ટિક કોટિંગવાળી હોય, કે ભાઈ એ જે બી એની કોટિંગ થતી હોય દોરાના ઉપર, અથવા તો વધારે કાચવાળો, વધારે પીલાયેલો દોરો વાપરતા હોય. બરાબર. તો વસ્તુ શું છે કે એનાથી બર્ડ્સને નુકસાન થાય. બરાબર. એ મને થોડું બહુ તો ખબર હતી કે ના ભાઈ બર્ડ્સને ડેમેજ થાય છે. બરાબર. આ પતંગો ચગાવીએ છીએ, ચગાવો. વસ્તુ શું છે, વધારે કાચવાળા દોરા હોય, ચાઇનીઝ દોરા હોય, તો ચાઇનીઝ દોરાથી તો ચલો બર્ડને નુકસાન થાય. બરાબર.
એ હજુ થોડું કંઈક એ વસ્તુ છે કે ચાઇનીઝ દોરા થી પતંગ ચગાવો ને તો દર વર્ષે મિનિમમ ઉત્તરાયણના 10 દિવસ પહેલાંથી સ્ટાર્ટ થાય ત્યાંથી લઈને ઉત્તરાયણના 5 દિવસ પછી સુધી એવા કેસ બનતા હોય છે કે ચાઇના દોરી યુઝ કરતા હતા તો કોઈકને ગળામાં વાગી ગયું, કોઈકને હાથમાં કટ વાગી ગયો, બરાબર. બર્ડને ઘણું બધું ડેમેજ થાય છે. એટલે દોરી વાપરો તો થોડી ઓછા કાચવાળી દોરી વાપરો, જેથી કરીને પક્ષી કદાચ ઉડતા દોરાના અંદર ભરાઈ જાય તો એ ને ઇન્જરી ઓછી થાય, ના થાય, બેસિક વસ્તુ, બરાબર. અને ઘણા બધા જો મેં પર્સનલ લેવલ પર કહું છું કે છે ને આ વિડીયો ભલે ઓછા જણા જોતા હોય તો મારો હેતુ શું છે કે એક મિનિમમ એક નાનો ચેન્જ લાવી શકીએ ને, બસ એ જ, બીજો કોઈ એવો હેતુ નહીં કે ભાઈ આપણે બહુ એ વિચાર લઈએ. વસ્તુ શું છે કે પતંગોના દોરાથી ઘણા બધા બર્ડ્સ મળી જાય છે મારા હિસાબે. જે મેં 4 થી 5 દિવસ જે કામ કર્યું એમાં જોયું. હાલાકી મારું બધું શીખવાનું જ કામ હતું, એટલે મેં મેઇન કોઈ બી કામ નહીં કર્યું કે ભાઈ હા બર્ડ રેસ્ક્યુ કરવા ગયા હતા. પણ વસ્તુ જ મારો રોલ કેવો હતો કે મને બર્ડનું જે બી બોક્સ આવે, બરાબર, પિંજરા ટાઈપનું આવે, એટલે જાળીવાળી બાસ્કેટ આવે, એ બાસ્કેટના અંદર બર્ડ મૂકી દઈએ, બર્ડને લોક કરી દઈએ અને પછી એ બાસ્કેટમાં લઈને બેસી જાઉં. મારી ડ્યુટી આ હતી. સાથે સાથે એકાદ બે બીજા બી કામ કર્યા, બરાબર. તો મારું એ દરમિયાન મારું એક જ વસ્તુ કે જે અમે મીન્સ કે એક બનાવેલું હતું નોટ ટાઈપ કે ભાઈ કોણે કયું બર્ડ લાવ્યા એનો કોન્ટેક્ટ નંબર, કે ભાઈ કદાચ કંઈક એ થાય, બરાબર, તો આપણા પાસે કોન્ટેક્ટ નંબર હોવો જોઈએ કે કોણ લાવ્યું હતું, એમને ગિફ્ટ આપીએ કે કશું બી આપીએ, બરાબર, એવી રીતે. તો આપણે મેં બેસિક વાત કીધી કે છે ને મેં આવી રીતે કામ કર્યું ને તો મને છે ને પર્સનલ લેવલ એવું લાગ્યું કે છે ને બર્ડ ઘણા બધા મરી જાય તો આપણે છે ને થોડુંક કંઈક સુધારવાની જરૂર છે. બધું જ ના સુધારી શકે, આપણે બધાને નહીં સુધારી શકતા, પણ આપણે આપણી લાઈફમાં મિનિમમ એક સ્મોલ લિટલ બીટ ચેન્જ લાવી શકીએ ને તો બહુ છે. આપણે ચેન્જ લાવીશું ને તો એક બર્ડ ઓછું ઇન્જર્ડ થશે એવું વિચાર લેવાનો, બરાબર. ઉત્તરાયણ સારી રીતે કરો, બરાબર, બધાને સારી રીતે શુભેચ્છાઓ બી મારા તરફથી કે ભાઈ ઉત્તરાયણ કરો, સારી રીતે કરો. વસ્તુ કે અપડેટ આવા હોય છે, બરાબર. ચાલો એ વાતની વાત છે. પછી નેક્સ્ટ વસ્તુ શું છે કે થોડો ટાઈમ ગયો એના અંદર મેં નોટિસ કર્યું કે ના ભાઈ ચલો છોકરાઓ જે મતલબ હું તો ચલો મિડલ ક્લાસ ફેમિલીથી આપણે બિલોંગ કરીએ, બરાબર, મિડલ ક્લાસ જ કહી શકીએ, બરાબર. તો મારા પેરેન્ટ્સ તો ચલો અફોર્ડ કરતા હતા કે ના ભાઈ ચલો છોકરાની ફી ભરી શકાય, બરાબર, અને અમુક જગ્યાએ નહોતા અફોર્ડ કરી શકતા, એ જગ્યાએ કંઈક ને કંઈક જુગાડ મારીને બી ભણાવે છે, બરાબર. તો મેં એક વસ્તુ એ જોઈ કે મેં વાઘોડિયા રોડ પર મારા મિત્રના ત્યાં ફરતા હતા એરિયાના અંદર. તો વાઘોડિયા રોડ મેં એક સ્ટ્રીટ પર જ, સ્ટ્રીટ ટાઈપ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના બહાર એ વાઘોડિયા રોડ તમે ડીમાર્ટ તરફ જાઓ ને તો ઉમાચા રસ્તાથી ડીમાર્ટ જવાવાળો જે રસ્તો છે ને ત્યાં ઝૂડિયો છે. ઝૂડિયોને એક્ઝેક્ટ થોડા પહેલાં જ છે ને એ અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં છોકરાઓને ભણાવતા હતા. એટલે મેં જોયું એટલે મેં પેલી સાઈડ હતો, બીજી સાઈડ હતો રોડની, તો મેં આગળ કટ જોયું, કટ મારી ટર્ન મારી પાછા ગયો કે ભાઈ યુટર્ન મારી જોઈએ તો ખરા કે શું કરી રહ્યા છે. કારણ કે મને 2-4 છોકરાઓ દેખાય અને એક લાઇટ દેખાય જે ભાઈ આમ પોલ ટાઈપ આપણે સ્ટેન્ડ ટાઈપ બનેલું હતું એના પર લાઇટ લગાવેલી હતી, બસ એટલું જ જોયું મેં. એટલે વચ્ચે થોડુંક ડિવાઈડરના લીધે ઓછું દેખાય. મેં ગયો ત્યાં જોયું એટલે મને એક વસ્તુ એ જાણવા મળી કે ભાઈ કોક એવો વ્યક્તિત્વ છે, મતલબ કોઈકને તો મનમાં આવ્યું કે ના ભાઈ છોકરાઓ ભણાવવાનો, બરાબર. તો વાઘોડિયા રોડ પર જે લોકો છોકરાઓ આવતા હોય એ લોકોને ભણાવવા માટે સ્ટાર્ટ કર્યું હિના ફાઉન્ડેશન. અને હિના ફાઉન્ડેશનનો ઘણો બધો સપોર્ટ રહ્યો, સાથે સાથે જસપલ ચેરિટેબલ ટ્રસ્ટનો બી ઘણો બધો સપોર્ટ રહ્યો, બરાબર. મેં હિના ફાઉન્ડેશનના અંદર છોકરાઓ ભણાવવાનું સ્ટાર્ટ કર્યું. બહુ બેસિક લેવલ પર હું છોકરાઓ ભણાવું છું, બહુ એવું કંઈ એમ બહુ આવડે છે મને એવું કશું નથી, બરાબર. બેસિક લેવલ પર આપણે છોકરાઓ ભણાવીએ છીએ.
તો એ 2 ચેરિટેબલ ટ્રસ્ટમાં મેઇનલી હું કામ કરું. થર્ડ ઓપ્શનલ છે કે ભાઈ હું કામ કરું છું એવું કહી ના શકાય, પણ છે એવું છે, બરાબર. તો એ 2 ચેરિટેબલ ટ્રસ્ટમાં મેઇનલી હું કામ કરું છું. જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટના અલગ અલગ ટાઈમે અલગ અલગ ઇવેન્ટો હોય છે જેમાં બધામાં ઓલમોસ્ટ હું પાર્ટિસિપેટ કરું જ છું. કદાચ વડોદરાથી હો તો તમને હું જ્યારે બી એ હશે ને શું કહેવાય કેમ્પ કે એવું કંઈ હશે ને તો એ હું અપડેટ કરીશ કે ના ભાઈ કેમ્પ છે, કોઈએ આવવું હોય તો ડોનેટ બી કરી શકો છો, સાથે સાથે એ કરી શકો છો, બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ, બરાબર. તો એ આપણે એ કરી લીધું કે જાન્યુઆરીના અંદર મેં જોઈન કર્યું, ત્યાર પછી થોડો ટાઈમ ગયો અને માર્ચ આવતા જ માર્ચના અંદર જ મેં જોઈન કર્યું હિના ફાઉન્ડેશન. ઓકે, બરાબર. તો હવે એ બે ફાઉન્ડેશનમાં હું અત્યારે કામ કરું છું, સારી રીતે કામ ચાલે છે, બરાબર. હવે એ જગ્યા પર ફાઉન્ડેશન અને ચેરિટેબલ વર્ક કમ્પ્લીટ થાય છે અને મારું ઇન્ટ્રોડક્શન આ ખાલી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે કામ કરું છું, વર્કિંગ વિથ ચેરિટેબલ ટ્રસ્ટ. એનું મેં ટોટલ 5 પાર્ટ બનાવવાનો છું. ટોટલ મેં એવું વિચાર્યું છે કે 5 પાર્ટ બને છે મારા ઇન્ટ્રોડક્શનના, જે વેમાં સમજતું હોય ને એના માટે એ વેમાં, બરાબર. તો જે ચેરિટેબલ ટ્રસ્ટમાં જોઈન કરે ને એ વાળો પોઈન્ટ હતો ને એ એક્સપ્લેન કર્યો મેં, બરાબર. મળીએ પાર્ટ 2ના અંદર. પાર્ટ 2ના અંદર હું છે ને મારા લાઈફના અંદર અમુક ઇન્સિડન્ટો જે થયા ને જે મેં એક્સિડન્ટ બાબતે કીધા એ એક્સિડન્ટ બાબતે હું એક મસ્ત વિડીયો લાવવાનો છું 10થી 15 મિનિટ, બરાબર. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, બરાબર. અને સબસ્ક્રાઈબર હજુ વધ્યા નથી, સબસ્ક્રાઈબ કરો તો કોન્ટેન્ટ માટે મને થોડું એક જગ્યા પર એવું મન થાય કે ના ભાઈ કોન્ટેન્ટ બનાવો છે, કોઈક જોઈ રહ્યું છે વ્યુઅર, બરાબર. તો પાર્ટ 2ના અંદર મળીએ. થેન્ક યુ.